घाटोड़े गडियो तूने लूण तना, घाटोड़े गडियो तूने लूण तना, माटी आइए माणा एती ज हुती ओढिया, एती ज हुती ओढिया। हे लोણા ખુમાણના દીકરા, ઓઢા ખુમાણ તને જ્યારે પ્રભુ રૂપી કુંભારે ઘડ્યો ત્યારે તેની પાસે બસ એટલી જ તને બનાવવા પૂરતી જ માટી રહી હતી, તે પછી એને શૂરવીરો સર્જ્યા જ નહીં। તો લેખક છે ઝવેરચંદ મેઘાણી। આ વાર્તા સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે। વાર્તાનું નામ કંઈક એવું છે કે ઓઢો ખુમાણ એક સૌરાષ્ટ્રની રસધાર। તો આ રસધાર વાર્તા શું છે એ આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। તો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી યુટ્યુબ ચેનલ સિદ્ધેશ્વરી ડિજિટલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો। તો વિડીયો શરૂ કરીએ। આંસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠા દરબાર ઓઢો ખુમાણ દાતણ કરે છે। પ્રભાતમાં કરણ મહારાજનો પહોળ ચાલે છે। બરાબર એ જ ટાણે પરગામથી કોઈક એવી બાઈ પોતાની સાથે એક 15 વર્ષના કિશોરને આંગળીએ વળગાડી ડેલીની થઈને ગઢની અંદર આવીને ઓરડે ચાલી ગઈ। ભગાડેર ઓઢો ખુમાણે આ અજાણ્યા પગલા ઉપરથી વહેમાઈને પોતાના ચાકરને કહ્યું, જાઓ તપાસ કરો કોણ મહેમાન આવ્યા છે। ભગોડેર ઓઢા ખુમાણનો વફાદાર જોધરો હતો। ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આઈ પોતાના ખોરામાં લઈને બેઠાલા છે। એને મોઢેને માથે હાથ પંપાડી રહ્યા છે અને વડારણ આખી વિતક વાર્તા સંભળાવે છે। માડી આ દીકરા પાલિતાણા દરબાર નોગણજીના કુંવર થાય। એમનું નામ ઉત્તરડજી। અટાણે એમના કાકા અલ્લુરજી ગાદીને ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે। આ બાતમી અમારા કાને પડી। માં બિચારા ફફડી હાલ્યા, દીકરો કોને જઈ સોંપવો? અલ્લુજીની ડાકના માર્યા કોણ સાચવે? અને પૈસાને લોભે દગોએ કોણ ન રમે? આઈ એકાએક મારા માને આપ ઓઢો ખુમાણ સાંભળ્યા। એણે મને કહ્યું કે આપો મારા જીભના માનેલા ભાઈ બરોબર છે, એના ખોરામાં મારા ઉત્તર આશરો પામશે। આ જટ આપાને સોંપી દે। વીરને કહેજે કે બોન ઓળખતી પારખતીને નથી, તોય ભાઈ કહીને ભાણેજના રખવાડા ભરાવે છે। વાત સાંભળી ઓઢો ખુમાણના ઘરવાળા બાઈનું અંતર ભીનું થઈ ગયું। ઉત્તરજીને હૈયા સમો દાબી લીધો અને પાછું વડારણને પહોંચ્યું। તઈ બાપ તમે એકલા ક્યાં આવ્યા? માને કેમ ન લાવ્યા? અરે રે આઈ માં તો અલ્લુજીને કેદમાં કહેવાઈશ। જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા જ છે ને આપે। હું તો અધરાતેના આ દીકરાને લઈને છાની માની નીકળી આવી। તે રસ્તામાં ધરતી અમને માકારો કરતી। કેમ કેમ શું? રસ્તે રૂપાવટી ગામ આવ્યું। રૂપાવટીમાં કાકો ભગવતસંગ રહે, ત્યાં કુંવર સાટુ હજામ હુકો ભરવા ગયો। કાકાને ખબર પડી કે ઉત્તરજી ભાગી જાય છે। અલ્લુજી તો ઉગતો સૂરજ અને પૂજવાનું કોણ ભૂલે? કાકાએ હોકામાં સમાવેલ ભેળવેલી તમાકુ ભરાવી હજામ પીતો પીતો આવ્યો અને થોડી વારમાં તો માર્ગે ઠરી પડ્યો। ભગવાનમાં રખવાડા તે કુંવર બચી ગયા। માંડ અહીં તમારે ખોરે પહોંચી છે। આઈ મારા માને માથે તો વરી હવે થવાની હોય તે ખરી। બગાડેર આઈએ કહ્યું,
કુંવર ઉત્તરજીને ડેલીએ તેડી જાવ અને કાઠીને કહેજો કે આખ્યુની ઓળખાણ વિનાની રાજપૂતાણીએ વિશ્વાસે વીર પહલની માંગેલ છે. સાચા ધરમભાઈને શોભે તેવું કરી દેખાડજો. દાંતાની ચીરોને ધરતી પર મેલીને મોઢું ધોઈ જેમ ઓઢા કુમારને ઉગતો સૂરજ સામા હાથ જોડ્યા અને પ્રસ્તુતિ કરી કે ભલે ઉગા બાણ તુમારા બામણા મરણજી લગ માણ રાખો કાશ પરાવું. તેમ કુંવરને આંગળીએ વળગાડીને ભગોડેર ચોપાટમાં આવે. ઓળખાણ આપી અને વાડરાને કહેલી આખી વાત વર્ણવી. તેમ તો ઓઢા ખુમાણની સાથેમાં ગર્ભ વળી ભક્તિ ઉપરાઈ આવી. હે બોલે, આવ્યા બાપ ઉત્તર આવ્યા, તમે પાલીતાણાની ગાદી ઉપર બેસાડું. એમ કઈ કુંવરને પોતાના ખોરામાં બેસાડ્યો. એ વખતે ત્યાં મહેમાને બનેલી આવેલા એક ખુમાણ મોંમાંથી એક અટ્ટહાસ્ય નીકળી ગયું. ઉત્તરજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોરામાં ચડી બેઠો, પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી. એણે જોયું, કેમ મેરા ભાઈ, તમારા હસવાનું મરમ શું છે? મરમ બીજું શું, તમારે કોઈ કાંઈ ત્યાં ખોરામાં પાલીતાણાની ગાદી આવી પડે છે. ઓઢા ખુમાણ એ તો એમ બોલાયા, પણ ભાયડા હોય તો વિચારીને બોલે. ઓઢો ખુમાણ જરી ઝાંખ્યા પડ્યા પછી એક ઘૂંટડો પીધો હોય તેમ બોલ્યા, ખરું છે મેરા ભાઈ, લ્યો ત્યારે આ ખોરામાં જ ઉત્તરજીને બેસાડી રાખી, પરબારા પાલીતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આંસોદરનું પાણી હરામ છે. એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજલી ભરની નીચે ડોળી ચોપાટમાંથી ઊભા થઈને ગયા અને હુકમ કર્યો, લાવો મારી ઘોડી. ઘોડી પર બેસી અંગે હથિયાર ધરી ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા. ખોરામાં કુંવર ઉત્તરજી બિરાજે. પોતાના 12 ગામની અંદર સંદેશો પહોંચ્યો કે 100 ઘોડે સવાર આવીને આજ રાતે મને 5 તો બરાને 15 ભેગા થાય. એ પ્રમાણે 1200 શસ્ત્રધારી યોદ્ધાના ઘોડા આવીને 5 બરામાં હણહણી ઉઠ્યા. રાતને ત્રીજે પહોરે ચીબરી બોલી. એ ચીબરીની ભાષા પારખીને સાથેનો સુકનાવારી એ મેર બોલ્યો, આપા જો અત્યારે ઘોડા ઉપાડો તો સુકન કહે છે કે એક પણ યોદ્ધાને એક છુઈ ફાટ પણ ઈજા નહીં થાય. વિના જોખમે પાલીતાણા લેવાશે. ફોજ ચડી ચૂકી પોહે ફાટતા પાલીતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખુલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર બેસી ગયા અને ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાનોએ અને સૈનિકોએ ઓઢા કુમાણના ખોરામાં ઉજ્જડજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના 12 રાજાનું હિતનું છે. કોઈએ સામા શસ્ત્ર ન ઉગમે, પણ દરબાર ગઢની ડેલીએ પર કેસર ભાતી નામનો એક રાજપૂત પોતાના ઈશી ઘોડે સવારને લઈને સામે ઊભો રહ્યો. ઓઢા ખુમાણ એને બહુ સમજાવ્યો, કેસર, હું પાલીતાણાના ધણીની ખાતર આવ્યો છું. મારે પાલીતાણાનો દાણને ન ખપે, તું ખસી જા. આપ ઓઢા ખુમાણ, આજ આ બુઢાના દાંતની અંદર અલ્લુજીતનું અંત્ર ભર્યું છે. હું રજપૂત છું, એક ભાવમાં 2 ધણી નહીં કરું. કેસર ભાતીએ એવો જવાબ દઈને અવતાર દીપાવ્યો. ધીંગાણું જામ્યું. બંને બાજુ શૂરવીરો હતા. કેસરના ધ્રોપા કાપવા લાગ્યા. ઓઢાના આદમીઓ પણ ઉડવા લાગ્યા. સૌ યુદ્ધમાં તલ્લીન છે, કોઈનું ધ્યાન નથી. તેવામાં માંડ માયલથી અલ્લુજી દેખાણો. હાથમાં પંચચંડ સાંગ હતી. એ અલ્લુજીએ બરાબર ઓઢાની ઉપર તાકીને ફેંકી તલવારના ઓઢા
અને કુમાર ઉજ્જડજી બંનેનો જીવ નીકળી જાત, પણ નીમલાલ ભગા ડેર જોયું કે પોતાનો ધણી અને પાલિતાણાનો ધણી બેય ઉડશે. એને પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો. ઉપરથી પડતી સાંગ અને સાતીની ચીની જમીનમાં પેઢી પોતાનો માલિક બચી ગયો. એ બધું પલમાં બન્યું. અલ્લુજી હથિયાર વિનાનું થઈ પડ્યો. ઓઢાએ પાલાનો ઘા કર્યો. અલ્લુજી ખોપડી ફાડીને બાલું પાછું વિતર્યું. એ જ દિવસે દરબાર ભરીને ઓઢા કુમાણે કુંવર ઉજ્જડજીને પાલિતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદીજનોનો ઓઢા કુમારને બિરદાવ્યો કે ઘાટોડે ઘડિયો તુને લુણા તણા માટી આઈને માણા ઇતિ જ હોતી ઓઢિયા. હે લુણા કુમાર, દીકરા ઓઢા કુમાર તને જ્યારે પ્રભુ રૂપી કુંભારે ઘડ્યો ત્યારે એની પાસે બસ એટલી જ તને બનાવવા પૂરતી જ માટી રહી હતી. એ તે પછી એને સુરવીરો સર્જ્યા જ નથી. તો લેખક ઝવેરચંદ મેઘાણી, જો તમે આવી અન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય જોવા માંગતા હોય તો આજે જ અમારા યુટ્યુબ ચેનલ પેજને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ના ભૂલતા. અને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ના ભૂલતા.